કોલેજના વિવાદનો સુખદ અંત. મધ્યસ્થી રસ્તો કાઢી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડવા દીધું. પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ હસ્તકની MBA કોલેજના 42 વિદ્યાર્થીઓનું ભણતર નહીં બગડે. કેટલાક દિવસોથી વિવાદિત બનેલી સ્વામિનારાયણ MBA કોલેજના 42 વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવતા થયો હતો મોટો વિવાદ. આજે સ્વામિનારાયણ કોલેજના ટ્રસ્ટી અને શહેરના અગ્રણી નાગરિકોએ વચ્ચેનો રસ્તો કાઢી લીધો છે. તમામ 42 વિદ્યાર્થીઓના એડમિશન જામનગર ખાતે થઈ જશે અને અભ્યાસ પોરબંદરમાં કરવાનો રહેશે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા જામનગર ખાતે લેવામાં આવશે, જેનો તમામ ખર્ચ પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ આપશે. એડમિશન લીધું છે એવા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એ ખૂબ જ દુઃખદ બાબત છે, પણ ઘણી વખત આપણે સ્વીકારવું પડે છે. માનવ સહજ ભૂલ થાય તો એ ભૂલ માફીને પાત્ર છે, અને જે ભૂલથી જેમને સહન કરવું પડ્યું હોય એમને કોઈ વધારે નુકસાન ન થાય તેના માટે સતત 2 દિવસથી અર્જુનભાઈ ચિંતિત હતા. તમારી પરીક્ષા લેવાઈ જાય એના માટે અર્જુનભાઈ સતત એમના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અને આપણા શિક્ષણ પ્રધાનની સાથે ટચમાં હતા. તો સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો એને કારણે આ પરીક્ષા કન્ટિન્યુ થાય એમ નહોતી. GTOના અધિકારી સાથે પણ એમને વાત કરી. ગઈકાલે સાંજે અમુકભાઈ જ્યારે ગયા ત્યારે મને કિશોરને આપણે બધાને કીધું, સ્વામીજી હારે વાત કરી કે આ છોકરાઓનું વર્ષ ન બગડે એવો નિર્ણય આપણે કરવાનો છે. વાલીઓ કરતાં વિદ્યાર્થીઓને બધાને ખબર હશે કે સેમિસ્ટર પદ્ધતિ એવી છે કે પહેલી ટર્મમાં તમે એડમિશન લ્યો, તમારે 5 સબ્જેક્ટ છે, એ 5 સબ્જેક્ટમાં તમે ફેલ થાવ અથવા તો 5 સબ્જેક્ટમાં તમે એબસન્ટ રહ્યો તોય તમારી ટર્મ ગ્રાન્ટ થઈ જાય અને બીજી સેમિસ્ટરમાં તમે જઈ રહો. બીજી સેમિસ્ટરની પરીક્ષા આવે એ વખતે તમારે આગલી સેમિસ્ટરની પણ પરીક્ષા આપવી પડે. એટલે આ બે અત્યારે એવું બન્યું કે તમને આ નવું એડમિશન બીજી જગ્યાએ અપાવવાના જે પ્રયત્ન કર્યા અહીંયા તમને કન્ટિન્યુ કરી શકે એમ નથી વહીવટીઓને કારણે. એટલે સ્વામીજીએ આપણને નજીકમાં નજીક વધારે સેન્ટર ક્યું મળે તો 2-3 સેન્ટરો હતા. ભાવનગરનું સેન્ટર હતું અને જામનગરનું સેન્ટર હતું. જામનગર આપણને બાજુમાં એટલા માટે મળે કે એ આપણાથી ભાવનગર છે ઓટ સેન્ટર છે, ભાવનગર જવું પણ એવું થાય. એટલે તમને બધાને પૂછ્યું નિર્ણય એવો લેવાનો છે કે બધા વિદ્યાર્થીઓનું એડમિશન એ ગોવિંદજી મહારાજની નાગેરીના એરપોર્ટની બાજુમાં જે કોલેજ છે એમાં તમારું બધાનું એડમિશન આજે જ તમારા ફોર્મ ભરાવી દઈએ અને આવતીકાલે તમારું બધાનું ત્યાં એડમિશન થઈ જાય. એટલે પહેલી વાત એ થઈ કે તમારું વર્ષ બગડે નહીં. તમને એમ થાય કે ભાઈ બીજી જગ્યાએ એડમિશન લેવું તો ખર્ચનું હું, તમારે કોઈ નવી કોલેજમાં ફી ભરવાની નથી. એ ફી બધી સ્વામિનારાયણ ગુરુકુળનું મેનેજમેન્ટ છે એ ફી ભરી આપશે. તમને એમ લાગે કે ભાઈ જામનગર જવું પડે તો તમારો અભ્યાસ અહીંયા ચાલુ રહેશે. તમને બધાને સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણવાનું છે, ફક્ત પરીક્ષા આપવા માટે જામનગર જવાનું છે. જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમારે દરરોજ અપડાઉન કરવું હોય તો સ્વામિનારાયણ ગુરુકુળની બસ તમને આપવામાં આવશે. તમારા વાલીઓની સાથે જવું હોય તો એને લઈ જશો. ત્યાં રેસિડેન્શિયલ સ્કૂલ છે, કોલેજ છે. તમને એમ લાગે કે અમારે ધક્કા નથી ખાવા તો ત્યાં રહેવાનું, જમવાનું, વાલી સહિત બધાની વ્યવસ્થા પર અહીંયાનું મેનેજમેન્ટ કરી આપે. સામે હોય છે સામે હોય 19 સુધી તમે લાસ્ટ ડેટ ઓફ એડમિશન એટ ધ ઇન્સ્ટિટ્યૂટ લેવલ થઈ જાય. હવે તમે 15/8 એડમિશન લેવા માટે GTU ને લેટર લખો, બરાબર? હવે એ વાત આપણો જે કાંઈ હોય આપણે તમારી વાત સેફટી વગર સેફટી વાત 15 લેટર સોરી તમે 15/8 લેટર લખો
કે ભાઈ અમારે આમાં MBA ના એડમિશન કરવાનું છે. GTU એ 6 મહિના સુધી 7 મહિના સુધી રાહ જોઈ અને 15 એકે તમને ટેમ્પરરી એપ્લિકેશન આપ્યું. તો આટલો 6 મહિનાનો કેમ સાહેબ કેમ? હવે હાલો. અને એ પણ આજે ખબર પડી કે હવે આ બધું થઈ ગયું છે. એપ્લિકેશન એવું હોય, એપ્લિકેશન એવું હોય છે, એક્સટેન્શન, લેટર ઓફ એક્સટેન્શન, AICTE ખબર છે? AICTE એકદમ એપ્લિકેશન પહેલી ઉપર જે આપે ને લેટર ઓફ એપ્રુવલ આપે. પછી AICTE દર વર્ષે તમારી પાસેથી પૈસા લઈ અને લેટર ઓફ એક્સટેન્શન 1 વર્ષને માટે તમારી આખા બધી ડિગ્રી કોલેજ, ડિપ્લોમા કોલેજ, ફાર્મસી કોલેજ, MBA કોલેજ, MCA કોલેજ, બધી ટેકનિકલ કોલેજો જેટલી GTU એફિલિએટેડ હોય ને એ બધાને એક્સટેન્શન ઓફ લેટર ઓફ એક્સટેન્શન આપે. એટલે એ આવી જાય ને એ લઈ અને આપણે GTU ને આપવાનું, GTU ની ફી ભરી દેવાની. ત્યારે GTU પણ તમને 1 વર્ષ માટે આપે. એટલે દર વર્ષની આ પ્રોસિજર છે. પણ સાહેબ પહેલી વખત જ આપણે જ્યારે એનું વેબસાઇટ પર જઈને આ લોકો એ નથી કે આપણે તમે ફેલ જો હવે આપણો હવે આવતા વર્ષનું છે ને આવતા વર્ષનું 26-27 નું અમે ભરી દીધું. તમારી વાત એના અત્યારે પૈસા ભરી દેવાના, ત્યારે આવતા વર્ષે ઠેઠ આવે. એ ટેકનિકલ મુદ્દો છે. હા, એ મારા માટે અત્યારે નહીં, મારા માટે અત્યારે જે નોલેજ હોય ને એ મારે એ નોલેજ હું લઈશ. મારી પાસે જે જાણ છે હું તમને એ હું જાણ કરીશ. પણ આજે લેટર જે છે એ સપ્ટેમ્બર મહિનાથી તમે ઇન્ડક્શન કર્યું છે, પણ તમારી પાસે મંજૂરીનો તો લેટર જ નથી. એરિયો છે કોણ એ જો 15 એકે આપ્યો ટેમ્પરરી રજીસ્ટ્રેશન કેમ એટલે એમ જ નથી બધા એમ જ નહીં એમાં બધામાં એવું જ હોય. ભાઈ કેમ કે તમારી કાંઈ ખબર હવે તમને વાત કહું, આપણે ત્યાં ગુજરાતમાં થોડી વાર મને સાંભળજો, ગુજરાતમાં સેકન્ડરી, હાયર સેકન્ડરી, પ્રાઇમરીનું મંજૂરી આપે ને એપ્લિકેશન એ પરમેનન્ટ આપે. સાંભળજો, જ્યારે CBSE જે મંજૂરી આપે છે ને એ ટેમ્પરરી આપે, 4 વર્ષ 5 વર્ષ. એવી રીતે ટેકનિકલ કોર્સની લોકો ટેમ્પરરી